રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અનેક મહિનાઓ વીત્યા છતાં પણ ભૂગર્ભ ગટરના કામને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકો સહિત નગરપાલિકાના સદસ્યો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડા, અનેક રજૂઆતો બાદ પણ કોઈ સેફટી બેરિકેડ, રિફ્લેક્ટર કે કોઈ ચેતવણી બોર્ડ મૂકવામાં ન આવતું હોવાને કારણે ત્યાં અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડાઓમાં વાહનો ખાબકતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ કામ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે અને જો આમ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. ઉપલેટા શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ થઈ છે. આ કામગીરી નિયમ વિરુદ્ધ થાય છે એવી લોકોમાંથી અનેક ફરિયાદો આવી. ઉપલેટાની ચેમ્બર ઓફ કોમર્સે આ અંગેની આગેવાની લીધી અને આંદોલન કરવા સુધીની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉપલેટા આવ્યા અને આગેવાનો સાથે બેઠક કરીને હવે આવું નહીં થાય એવી ખાતરી આપી. ત્યારબાદ પણ ઉપલેટા શહેરમાં ગેરકાયદેસર રીતે ખોદકામ અને કોઈ પણ જાતની સલામતીને ધ્યાનમાં રાખ્યા વગરના ખોદકામ થાય છે એવી લોકોમાં ફરિયાદ ઉઠી છે. એનો આજે એક દાખલો પણ જોવા મળ્યો. ઉપલેટાના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર વડચોક જેવા ભરચક લતામાં કુંડી બનાવવા માટે ખોદકામ કર્યું ભૂગર્ભ ગટરમાં. આ ખોદકામ બાદ લોકોને અગવડતા પડી. એટલું જ નહીં પણ ખોદકામ પછી બંને બાજુ બેરીકેડ ન રાખતા સામેથી આવતી એક 4 વ્હીલ આ ખાડામાં ઘૂસી ગયેલી છે, જેને કારણે ગાડીમાં પણ નુકસાન થયેલ છે. સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.